સાસણગીર વિસ્તારમાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે। 3000થી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહોની ગણતરી કરશે। તો સિંહ ગણતરીમાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજી, એઆઈ આધારિત સોફ્ટવેર તેમજ ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 600થી વધુ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલેન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે। અહીં સાસણથી 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે। આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલના બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક જે ગણતરી છે એ થવાની છે। એના પછી 12 તારીખે બપોરના 2 થી 13 તારીખે બપોરના 2 વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે। 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે। 20 ગામના સરપંચોને, આગેવાનોને, લોકલ માણસોને સાથે રાખી અને સિંહ ગણતરીની જે શરૂઆત કરી છે, તો આ વખતે ટેકનોલોજીના હિસાબે સારામાં સારી સિંહ ગણતરી થશે અને આશા અમે રાખીએ છીએ કે આ વખતે 2020માં 674 હતા। આ વખતે આશા છે એનાથી પણ ગ્રોથ આ વખતે વધશે।